લેબર કોસ્ટિંગ ચેપ્ટરમાં આપણે અગાઉ ડિફરન્ટ ફોર્મ્યુલાઝ જોઈ ગયા અને એ ડિફરન્ટ ફોર્મ્યુલાઝ પરથી કઈ રીતે સમ કેલ્ક્યુલેટ કરવાના એ પણ સમના પણ એક બે એક્ઝામ્પલ આપણે જોયા. હવે તમારી એક્ઝામિનેશનમાં એક અલગ ટાઈપના પણ એક સમ થોડા પૂછાય છે, તો એ અહીંયા મેં કેલ્ક્યુલેટ કરવા માટેનું પેલું કર્યું છે. ઓકે, અહીંયા સમ આપ્યો છે તમને. મિસ્ટર એક્સ હેઝ ટેકન 36 hours ટુ કમ્પ્લીટ અ વર્ક. એનો મતલબ કે એક કામ પૂરું કરવા માટે, તો આ શું થયું? ટાઈમ ટેકન થયું, કમ્પ્લીટ. બરાબર, ટેકન, ટાઈમ ટેકન. લેબર રેટ પર અવર ઇઝ ₹5, તો લેબર રેટ છે. એન્ડ હી અર્ન્સ ₹216 એઝ એ ટોટલ વેજીસ એકોર્ડિંગ ટુ રોહન પ્લાન. એટલે રોહન પ્લાન મુજબનું એને વેજીસ કેટલું મળે છે એ અહીંયા સમમાં આપી દીધું છે. ફાઇન્ડ આઉટ હિઝ વેજીસ એકોર્ડિંગ ટુ હેલ્સી પ્લાન એન્ડ પીસ રેટ સિસ્ટમ. આ સમ ઘણી બધી વાર પૂછાયેલો છે, તો આ ટાઈપના પણ સમ પૂછાઈ શકે છે. હવે અહીંયા ફ્રેન્ડ્સ યાદ રાખવા જેવી એક બાબત એ છે કે અહીંયા ટાઈમ અલાઉડ નથી આપ્યો, એનો મતલબ કે સ્ટાન્ડર્ડ ટાઈમ નથી આપ્યો આપણને, અને સ્ટાન્ડર્ડ ટાઈમ નથી એટલે ટાઈમ સેવડ પણ આપણને ન મળી શકે. પણ અહીંયા ઇમ્પોર્ટન્ટલી શું છે તો કે રોહન પ્લાન મુજબનું આપણને ટોટલ વેજીસ આપી દીધું છે. હવે જ્યારે પણ સમમાં આ ટાઈપની ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે જે તે ફોર્મ્યુલાનો એટલે રોહન પ્લાન મુજબનું વેજીસ આપી દીધું છે, તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણને ટાઈમ સેવડ અથવા ટાઈમ અલાઉડ મળી શકશે. એટલે હંમેશા આ ટાઈપનો સમ પૂછાશે. ઘણીવાર એવું પણ તમને આપશે કે હેલ્સી પ્લાન મુજબ એમનું વેજીસ આટલું છે, તો હેલ્સી પ્લાન મુજબનું ઇક્વેશન મૂકી અને તમારે ટાઈમ અલાઉડ અથવા ટાઈમ સેવડ ફાઇન્ડ કરવો પડશે. બરાબર, તો એ ટાઈમ અલાઉડ અને ટાઈમ સેવડ ફાઇન્ડ થઈ ગયા પછી બાકીની ફોર્મ્યુલા તમારા માટે કેલ્ક્યુલેટ કરવી ઇઝી છે. બરાબર, તો અહીંયા આપણે ટાઈમ ટેકન આપ્યું છે, લેબર રેટ આપ્યો છે અને રોહન પ્લાન મુજબનું આપણને વેજીસ આપ્યું છે. તો હવે આપણે આ સમને કેલ્ક્યુલેટ કઈ રીતે કરશું તો એ આપણે જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા રોહન પ્લાન મુજબનું જે ઇક્વેશન છે આપણને બધાને ખબર છે કે વેજીસ ઇઝ ઇક્વલ ટુ એકચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાઇડ બાય લેબર રેટ પ્લસ વેજીસ, એટલે વેજીસ જે અહીંયા આવશે આપણે મૂકીશું મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ સેવડ ડિવાઇડેડ બાય ટાઈમ અલાઉડ. બરાબર, ટાઈમ સેવડ પણ આપણને સમમાં નથી આપ્યો, ટાઈમ અલાઉડ પણ નથી આપ્યો. બરાબર, ઓકે. હવે એક આપણે એક વસ્તુ અહીંયા સમજી શકીએ. અહીંયા આપણે જે વેજીસ આપ્યું છે રોહન મુજબનું અહીંયા આપણે સમમાં આપી દીધેલું છે, આપણે અહીંયા મૂકી દઈએ છીએ. 216 આપણને વેજીસ એમણે આપી દીધું છે. એકચ્યુઅલ અવર્સ પણ 36 આપી દીધા છે, ટાઈમ ટેકન. લેબર રેટ પણ ₹5 આપી દીધો છે, પ્લસ ઇન્ટુ બ્રેકેટ વેજીસ, એટલે આનું મલ્ટીપ્લિકેશન અહીંયા આપણે આપી દેવાનું છે, મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ સેવડ. હવે ટાઈમ અલાઉડ છે એમની જગ્યાએ આપણે એવું લખી શકીએ. હવે આપણને બધાને ફ્રેન્ડ્સ ખબર છે કે ટાઈમ સેવડને આપણે કઈ રીતે લખીએ છીએ, તો કે ટાઈમ સેવડ બરાબર ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન, આવું લખીએ છીએ. બરાબર, તો આપણે ટાઈમ અલાઉડ બરાબર શું લખી શકીએ? ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા તો આ સાઈડ જતું રહેશે, તો ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવડ, આવું લખી શકાય. બરાબર, તમને કોઈ એવું કહે કે ટાઈમ ટેકન તમારે શોધવું છે તો શું કરવાનું? ટાઈમ ટેકનને આ સાઈડ લઈ જવાનું, ટાઈમ સેવડને અહીંયા લઈ જવાનું. તો ટાઈમ ટેકન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તમારું? ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ સેવડ, આવું લખી શકાય. એટલે આ કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે કંઈ પણ ફાઇન્ડ કરી શકો છો. બરાબર, હવે અહીંયા મેં ટાઈમ અલાઉડની જગ્યાએ શું મૂક્યું? ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવડ આવું મૂક્યું છે. બરાબર, તો ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવડ, તો એનો મતલબ કે ટાઈમ સેવડ આપણે બંને જગ્યાએ જો કોમન હોય તો આપણે ટાઈમ સેવડ ફાઇન્ડ કરી શકીએ. ટાઈમ ટેકન તો આપણને સમમાં આપી જ દીધું છે. બરાબર, તો આપણે આ ફોર્મેશનનો ઉપયોગ કરીને ફાઇન્ડ કરી શકશું ટાઈમ સેવડ. એકવાર ટાઈમ સેવડ આપણને મળી જશે પછી આપણે ટાઈમ અલાઉડ પણ ફાઇન્ડ કરી શકશું. તો મેં આને પછી સિમ્પ્લિફિકેશન કર્યું છે. 216 180 પ્લસ 180 મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ સેવડ ડિવાઇડેડ બાય ટાઈમ ટેકન 36 આપ્યું જ છે, પ્લસ ટાઈમ સેવડ. ઓકે, તો આને સિમ્પ્લિફાઈ કરીએ હવે આપણે. તો સિમ્પ્લિફિકેશન આપણે કરશું તો આ 100 આ ઉપરના જે 180 છે આપણે ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ જાય તો માઇનસ થઈ જશે.
બરાબર. તો 216 માઇનસ 180 ઇઝ ઇક્વલ ટુ આપણો આ બ્રેકેટ અહીંયા થઈ જશે 180 મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ સેવડ ડિવાઇડેડ બાય 36 પ્લસ ટાઈમ સેવડ. પાછું એનું સિમ્પ્લિફિકેશન આપ્યું છે. આ સિમ્પ્લિફિકેશન સમજવું અને આપવું આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન તમને આવડવું જોઈએ, બરાબર. અને વારંવાર આને જોઈ પોઝ કરી અને તમે સમજી અને પછી સમ કેલ્ક્યુલેટ કરજો. 36 બરાબર, એટલે અહીંયા 36 બચશે છે. તો આ જે અહીંયા ડિનોમિનેશનમાં છે, બરાબર, આખું ડિનોમિનેશનમાં છે અહીંયા, તો એને ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ જશું તો મલ્ટીપ્લિકેશન કરી શકાય. તો 36 ઇન્ટુ બ્રેકેટ આ આખું અહીંયા લઈ જઈએ છે તો 36 પ્લસ ટીએસ થશે ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ રહેશે 180 ટીએસ લખી શકાય આને 180 ટીએસ ટાઈમ્સ. ઓકે, પછી આને આ બ્રેકેટને છૂટો પાડીએ, બરાબર. તો 1296 પ્લસ 36 ટીએસ ઇઝ ઇક્વલ ટુ 180 ટીએસ. પછી આ 36 ટીએસ છે અને ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ જઈએ આપણે તો 180 ટીએસ માઇનસ 36 ટીએસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 1296. 1296 is equal to શું થશે 144 TS. Okay, and the finally time saved is equal to આ ટાઈમ સેવડ ને અહીંયા જવા દઈએ, આ 144 ને અહીંયા ડિનોમિનેશનમાં જવા દઈએ, બરાબર. તો 1296 ડિવાઇડેડ બાય 144 તો આપણું ટાઈમ સેવડ આવશે 9 અવર્સ, બરાબર. ઓકે, તો એકવાર આપણને ટાઈમ સેવડ મળી ગયું તો બાકીનું બધું આપણા માટે ઇઝી છે ફાઇન્ડ કરવું, બરાબર. ઓકે, તો ટાઈમ સેવડ આપણને અહીંયા 9 અવર્સ મળી ગયો છે. તો ટાઈમ અલાઉડ આપણે લખી શકીએ. ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવડ. ટાઈમ ટેકન 36 છે, ટાઈમ સેવડ 9 છે, તો 45 અવર્સ આપણો ટાઈમ અલાઉડ થઈ જશે. તો ટાઈમ અલાઉડ મળી ગયું, ટાઈમ સેવડ મળી ગયું, ટાઈમ ટેકન આપણને સમમાં આપી દીધું છે, બરાબર. અને આપણે લેબર રેટ પર અવર પણ આપી દીધો છે. તો હવે ઇઝી છે આપણા માટે હેલ્સીનું કેલ્ક્યુલેશન કરવું અને પીસ રેટનું કેલ્ક્યુલેશન કરવું, બરાબર. તો એ બંને કેલ્ક્યુલેશન તમારે તમારા હોમવર્કમાં કરવાના છે. ઓકે, તો આઈ થિંક કે મેજોરિટી ટાઈપના સમ જે આપણા હેલ્સી, રોન, પીસ રેટ અને ટાઈમ વેજીસના પૂછાય છે એ આપણે અહીંયા કવર કરી દીધા છે. અને આઈ હોપ કે તમને આ સમજાઈ ગયા હશે. એટલે આ ટાઈપના એક્ઝામ્પલની વધુમાં વધુ પ્રેક્ટિસ તમે કરશો તો તમને એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ સમજવું અને સમ એટેમ્પ્ટ કરવા બહુ ઇઝી પડશે. ઓકે, તો ફ્રેન્ડ્સ બીજા જે સમ તમને પૂછાય છે એક્ઝામિનેશનમાં એ છે તમારા લેબર ટર્નઓવર રેટના. તો લેબર ટર્નઓવર રેટમાં પણ આપણે 3 ફોર્મ્યુલા જોઈ છે. એક રિપ્લેસમેન્ટ મેથડ છે, એક સેપરેશન મેથડ છે અને ફ્લક્સ મેથડ છે. તો એમાં કયા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે અને એનું કેલ્ક્યુલેશન કઈ રીતે થઈ શકે એ આપણે અહીંયા જોઈએ છીએ. તો એક એક્ઝામ્પલ મેં લીધું છે કે ફ્રોમ ધ રેકોર્ડ્સ ઓફ ધ અરુણોદય મિલ્સ ફોલોઈંગ ડિટેલ્સ આર અવેલેબલ ફોર ડિસેમ્બર 2017. નંબર્સ ઓફ વર્કર્સ એટ ધ બિગિનિંગ ઓફ ધ મંથ તો 570 અને નંબર્સ ઓફ વર્કર એટ ધ એન્ડ ઓફ ધ મંથ તો 630. તો એનો મતલબ આ શેના માટે કામ આવશે તો આપણને એવરેજ નંબર્સ ઓફ વર્કર્સ અથવા એમ્પ્લોયી ફાઇન્ડ કરવા માટે ઓપનિંગ અને ક્લોઝિંગ કામ આવશે. નાવ નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ રિલીવડ, બરાબર, છૂટા થયા, તો એનો મતલબ કે ક્યાં હશે સેપરેશનમાં આવશે આપણી મેથડમાં. નંબર્સ ઓફ એમ્પ્લોયી રિટાયર્ડ તો આપણે સેપરેટ થયા, સેપરેશનમાં આવશે. નંબર્સ ઓફ એમ્પ્લોયી રિઝાઇન્ડ આ પણ આપણા સેપરેશનમાં આવશે, બરાબર. ઓકે, નાવ નંબર્સ ઓફ એમ્પ્લોયી અપોઇન્ટેડ ઓન એક્ઝિસ્ટિંગ પોસ્ટ, એનો મતલબ કે એક્ઝિસ્ટિંગ આપણી જે અત્યારની પોસ્ટ છે આપણી જ કંપનીમાં એમાં 12 એમ્પ્લોઈઝ અપોઇન્ટ થયા તો એ આપણા શેમાં આવશે રિપ્લેસમેન્ટ મેથડમાં આવશે, બરાબર. શેમાં આવશે રિપ્લેસમેન્ટ મેથડમાં આવશે. અને નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ ન્યુલી અપોઇન્ટેડ ડ્યુ ટુ એક્સપાન્શન પ્રોગ્રામ. યસ ફ્રેન્ડ્સ, આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. જો આ એક્સપાન્શન પ્લાન અથવા એક્સપાન્શન પ્રોગ્રામમાં આ લોકો અપોઇન્ટ થયા છે અને આપણે જે તે સમયે ફોર્મ્યુલા સમજતા વખતે એવું ધ્યાનમાં આપ્યું હતું કે જ્યારે રિપ્લેસમેન્ટ મેથડનું કેલ્ક્યુલેશન કરતા હોય ત્યાં એક નોટ્સ આપેલી હતી આપણને કે એમાં એક્સપાન્શન પ્લાનમાં જેટલા પણ એમ્પ્લોઈઝ અપોઇન્ટ થયા હોય એને આપણે કેલ્ક્યુલેશનમાં એટલે કે આપણા રિપ્લેસમેન્ટ મેથડના કેલ્ક્યુલેશનમાં લેતા નથી, બરાબર. 70 એમ્પ્લોઈઝ જે છે એ આપણા રિપ્લેસમેન્ટ મેથડમાં આવશે નહીં. ઓકે, તો હવે અહીંયાનું કેલ્ક્યુલેશન આ લોકોએ આપી જ દીધું છે તો જોતા જઈએ. એવરેજ નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ કઈ રીતે ફાઇન્ડ કરવાના તો કે નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ એટ ધ બિગિનિંગ પ્લસ એન્ડ ડિવાઇડેડ બાય 2. તો
તો એમ્પ્લોઈઝ એટ ધ બિગિનિંગ અને એન્ડ કેટલા આપે છે 570 અને 630, તો અહીંયા 570 પ્લસ 630 ડિવાઇડેડ બાય 2, તો 1200 ડિવાઇડેડ બાય 2, તો 600 આપણા એવરેજ નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ આવી ગયા છે. નાવ લેબર ટર્નઓવર રેટ બાય સેપરેશન મેથડ, એમાં શું શું આવી શકે? નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ રિલીવડ, રિટાયર્ડ પ્લસ રિઝાઇન ડિવાઇડેડ બાય એવરેજ નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ. તો રિલીવડ આપણા 18 છે, રિટાયર્ડ 2 છે અને રિઝાઇન 4 કર્યું છે, ડિવાઇડેડ બાય 600 મલ્ટીપ્લાઇડ બાય 100. ઓકે, તો આપણું 4% લેબર ટર્નઓવર રેટ આવે છે. કઈ મેથડથી? સેપરેશન મેથડથી. ઓકે, પછી રિપ્લેસમેન્ટ મેથડથી આપણે કેલ્ક્યુલેશન કરશું. બરાબર, તો રિપ્લેસમેન્ટ મેથડમાં શું આપ્યું છે અહીંયા? નંબર્સ ઓફ એમ્પ્લોયી ન્યુ અપોઇન્ટેડ ઓન એક્ઝિસ્ટિંગ પોસ્ટ, યસ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ડિવાઇડેડ બાય એવરેજ નંબર્સ ઓફ. તો જો અહીંયા 12 જ લીધા છે. હવે એક્સપાન્શન પ્લાનમાં અહીંયા જે 70 છે એ 70 આ લોકોએ લીધા નથી, ખાલી આ 12 છે જ લીધા છે. ઓકે, તો એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. 12 ડિવાઇડેડ બાય 600 મલ્ટીપ્લાઇડ બાય 100 એટલે શું આવે છે? 2%. તો 2% લેબર ટર્નઓવર રેટ એકોર્ડિંગ ટુ રિપ્લેસમેન્ટ મેથડ. અને ત્રીજી મેથડ કઈ ફાઇન્ડ કરવાની છે આપણે? તો ત્રીજી મેથડ છે ફ્લક્સ મેથડ. અને ફ્લક્સ મેથડમાં ફ્રેન્ડ્સ મેં તમને કહ્યું કે ફ્લક્સ મેથડ નથિંગ બટ ઇટ ઇઝ અ ટોટલ ઓફ બોથ ધ મેથડ. એટલે આપણને ખબર પડી જાય કે ફ્લક્સ મેથડનો આન્સર 6% જ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા પણ એનું કેલ્ક્યુલેશન અહીંયા આપી દીધું છે કે લેબર ટર્નઓવર રેટ બાય ફ્લક્સ મેથડ. તો નંબર્સ ઓફ એમ્પ્લોયી લેફ્ટ એટલે આપણે જે છોડીને જતા રહ્યા તે, બરાબર, એટલે સેપરેશન મેથડ, પ્લસ નંબર્સ ઓફ એમ્પ્લોયી રિક્રુટેડ એટલે ન્યુલી અપોઇન્ટેડ, બરાબર, ડિવાઇડેડ બાય એવરેજ નંબર્સ ઓફ એમ્પ્લોયી મલ્ટીપ્લાઇડ બાય 100. તો ટોટલ આપણે 24 લેફ્ટ કરીને ગયા, નવા રિક્રુટ કર્યા 12 ડિવાઇડેડ બાય 600, 36 ડિવાઇડેડ બાય 600. તો ફાઇનલ આન્સર આપણો 6% આવે છે. તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કેલ્ક્યુલેટ અને વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે આ સૌથી પહેલા ફોર્મ્યુલા જો આપણને ખબર હોય, એના બેઝિક કોન્સેપ્ટ ખબર હોય, તો ઓલ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી શકશું. બરાબર, અને બાકી તમને આ ટાઈપના પણ અહીંયા સમ આપ્યા છે બેઝિક પેના આજે કેલ્ક્યુલેશનના, બરાબર, પણ આ ટાઈપના સમ પૂછાતા નથી તમારે. બરાબર, એટલે તમારે જે કેલ્ક્યુલેશન કરવાનું થશે એ આપણા હેલ્સી રોવન પ્લાન મુજબનું કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર, અને આ પીસ રેટ વેજીસ, બરાબર, ટાઈમ રેટ વેજીસ એ પ્રમાણે, અને આ જે ડિફરન્ટ ટર્નઓવર રેટ્સ આપ્યા છે આપણને એ પ્રમાણેનું કેલ્ક્યુલેશન કરી અને તમારે આ ચેપ્ટરમાં બાકીના સમ કેલ્ક્યુલેટ કરવાના છે. અને મોટાભાગની ફોર્મ્યુલાઝ આપણે કવર કરી લીધી છે અને મોટાભાગના સમ પણ તમને જે પૂછાય છે એ પણ કવર કરી લીધા છે. છતાં કોઈ જો તમને ક્વેરી હોય, બરાબર, તો તમે મને કમેન્ટમાં લખી, બરાબર, અને મોકલી શકો છો. આઈ થિંક ઇટ ઇઝ ઇઝી. ઓકે, ચલો, થેન્ક યુ.